તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હવાર કેમ છો બધા? પ્રિયલ જો આવે જોવા આવે પ્રિયલ કરવા આવે એટલે તો આપણે પરમ દિવસે એક સવાલ લક્ષણ નતો આવડતો ને એનો જવાબ આપણે આપ્યો હતો કમેન્ટમાં આવ્યો. તમે લોકોએ ટ્રાય કરી છે એટલે 2 જણાના જવાબ આવ્યા અને એના 2ના જવાબ સાચા છે. એક પેલી જે કમેન્ટ આવી હતી ને એ ભાવેશ ભટ્ટ ભાવેશ ભટ્ટ નામનું યુટ્યુબમાં આઈડી છે એના તરફથી આવ્યો હતો. અને બીજું આવ્યું હતું પ્રજાપતિ કેવા હરેશભાઈ પ્રજાપતિ એનું આઈડી હતું એના ઉપરથી એક આવ્યો હતો. એટલે એ 2ના જવાબ સાચા છે અને 2 અલગ અલગ રીતે આપ્યા. તો દક્ષા તો ઉતાવળી થઈ ગઈ કે હાલો શું જવાબ છે કોકે તો જવાબ આપ્યા છે ને એમ કરી ને જોયું તો કમેન્ટ આવી હતી રાત્રે 10 વાગે 2 જવાબ સાચા આવ્યા. તો એ દક્ષાએ પછી મને કીધું કે જોઈ કે 2 જવાબ મળી ગયા મને. એટલે એમાંથી જે મારો જવાબ હતો ને એ જે આપણે ભાવેશભાઈ ભટ્ટે જે આપ્યો ને જવાબ એ સાચો હતો. એ મારી પાસે હતો. જવાબ 2 સાચા જ છે પણ મારો જવાબ એ હતો કે 5 નોટ 8 નોટ 5 વાળી એટલે 40 રૂપિયા. પછી રૂપિયા વાળી 40 નોટ એટલે 40 રૂપિયા અને 40 નોટ ઈ અને 2 નોટ 10 બે નોટ 10 વાળી 50 નોટ થઈ ગઈ. ટોટલ ને 100 રૂપિયા 100 રૂપિયા એટલે 50 નોટ ને 100 રૂપિયા એ રીતના થઈ ગયું. એટલે ભાવેશ ભટ્ટ નામની જે કમેન્ટ આવી એ કમેન્ટ મારો જવાબ હતો અને એક એથી અલગ રીતે હિસાબ કરીને આપ્યો. એ જવાબ એ સાચો છે. જવાબ મળી ગયો ને? હા, પેલા તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી. આમ જો આઈ જો પ્રિયલ સીતારામ કરો. સીતારામ કર દે. શ્રીરામ કરો. શ્રીરામ કર દે યાર. જય રામ જય જય અરે કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? 2 લોકો જવાબ સાચો આપ્યો હોય ને થેન્ક યુ. અને મારે તો ઉતાવળ હતી. પ્રિયલના પપ્પાએ મને જવાબ દીધો જ નતો કે તો વાંચજો. તોય મેં ટ્રાય તો કરી હતી. મારો તો ન આવડ્યો પણ તમારો સાચો પડી ગયો એના માટે થેન્ક યુ. ઘણી કોમેન્ટ તો કરી પણ 2 લોકોએ સાચો જવાબ આપી દીધો. અઘરો સવાલ હતો મને તો નતો મેળવતો. એટલે તમારી કમેન્ટ આવી ગઈ એ જવાબ મારી પાસે હતો એટલે પછી દક્ષાએ વાંચી લીધો તો પછી હું ન આપું તો હાલે ને. હાલો પ્રિયલ તારે ગાડીમાં ચક્કર મારવી હે? હાલો ગાડી બેહું. તમારે જો અટાણે હવે ગાડી લઈને જવાનું છે. જે કાલનો ફોલ્ટ બાકી રહી ગયો હું કરાવતો આવું. બપોરે હું પાછા આવી જાય ત્યાં સુધી દક્ષા આવે મોબાઈલ સંભાળી લે ને દક્ષા. હવે તો દક્ષાને ફાવી ગયું એટલે વાંધો ના. હું હોય ન હોય તો દક્ષા ઉતારી લઈ. એને હુઈ જવા જ પ્રિયલ છે ને 6:30 વાગ્યાની ઉઠી ગઈ છે એટલે હવે એને સુઈ જવું છે. હું ઉઠું ને એટલે ઉઠવું જ જોઈએ પ્રિયલ ને. મારી વાહા લગન ઉઠી જાય. આજ મારી નીંદર 6:30 વાગ્યામાં ઉડી ગઈ. હું તો પછી ચા બ્રશ કર્યું ને ચા પાણી પીને સીધો નીકળી ગયો તો ખેતરમાં. દૂધ લેવાનો ટાઈમ થયો ને ત્યાં સુધી ખેતરમાં કામ કરતો હતો ને પ્રિયલ વાહા લગન ઉઠી ગઈ હતી. એને વોકરમાં બેહાડી હતી ને દક્ષા સવારનું બધું એનું કામ પતાવતી હતી. હા, ઠામ ને ગાયનું ને એવું કર્યું. પછી પ્રિયલ દાદી પાસે રમતી હતી ઘડી. હાલો તો દક્ષા હવે હું વેલો જઈ આવું તો વેલો પાછો આવું. હા, વેલે તો વાગી ગયા 10 ને પ્રિયલ હુઈ ગઈ કેમ કે ઉઠી ત્યાં વેલી એને હુડાવી દીધી ને ગાયને જો નીરણ નાખી દીધી ખાઈ લીધી. હમણાં પાછી નાખી દઈએ એટલે ઈ ખાઈ લઈ કા બધી ને પ્રિયલની સાયકલ જાય બહાર પડી. સવારે એમાં રમતી હતી. પછી મેં થોડું કામ કરી લીધું હતું ને આજે નાસ્તામાં બનાવ્યો તો વઘારેલો ભાત કેમ કે આજે શાક કઈ હતું નહીં તો આપણે વઘારેલો ભાત ને 7 પડી પૂરી ચા ને એવું બધી ખાઈ લીધું સવારના શિરામણમાં. અને પ્રિયલ હોઈ ગઈ ને અત્યારે હું આવી અહીંયા કપડા ધોવા તો ઢગલો પડ્યો. પ્રિયલની લેંગી ને એવું ધોઈને મૂકી દીધું ને હવે થોડાક છે તો આપણે પ્રિયલ હુતી તો ધોઈ લઈએ. પછી આપણે જ કરવાનું છે દહીણા તો દહીણું કરવાનું છે તો કપડા ધોઈ લઉં પછી દહીણું કરી લઈએ. ને આજે જો પ્રિયલનો હિંચકો એ ખાલી
પ્રિયલના પપ્પા નથી ને પ્રિયલ હુઈ ગઈ. તો હિંચકો તમને ખાલી લાગશે. હું તો બપોર પછી પ્રિયલને લઈને હિંચકતી હોય, અત્યારે તો ટાઈમ ન હોય તો હિંચકો ખાલી હે. નહીતર હિંચકતા હોય પપ્પા દીકરી ને હું કામ કરી લઉં થોડું ઘણું. આજે વહેલી ઉઠી હતી હુઈ ગઈ. તો જો પ્રિયલના પપ્પા તો ગયા ગાડી લઈને, તો ક્યારે આવે કઈ નક્કી નથી. તો હવે આવે પછી ખબર પડે ને કેટલી વાર લાગે. ફેમિલી ને સીતારામ ને જાજા ને જાજા જય શ્રી કૃષ્ણ ને સીતારામ બધાય મજામાં ને. જો અટાણે હું તા દળના કરવા બેસી ગઈ. આ ઘઉં છે ને સાફ કરેલા છે, પણ એમાં પાવડર હોય ને એટલે એમ થાય કે આપણે ચારીને પછી દહીણું દઈએ. તે ઉપર બેઠા બેઠા હું ચારી નાખું ને દક્ષા કપડા ધોવા ગઈ હતી ને પ્રિયલ છે ઉઠી ગઈ. તો મેં કીધું કે પ્રિયલ ને હવે તું લઈ લે, હું બેઠી બેઠી ઘઉં ચાર નાખું પછી બાજરાનું દહીણું કરી નાખીએ. ત્યાં દહીણા દેવાઈ જાય. આટલું કામ કરી લે હું તો આપણે રસોઈનું ટાણું થાય. પછી રસોઈ બનાવવાની. અટાણે કામ તા ઘણું બધું થઈ ગયું છે. હવે કઈ ચાચું કામ નથી, પણ 2 દિવસ થાય વરસાદ જેવું લાગે છે. 2 દિવસ હાવ ઝાકલું રહી છે. ચણા ફૂકવા પણ ચણા ફૂકાતા નથી. તડકો જરૂર હે તો નથી આવતો. તે હજી 2-3 દી ફૂકાઈ ને તો પછી આપણે દાળ પાડજો. કેમ પ્રિયલ તું રમતી હતી? કેમ રમતી હતી? કેમ શ્રીરામ ને બોલતી હતી? કીધું એકવાર કેમ રમતી હતી? માને દેખે તો હું ઉપડે. હા, કેમ રમતી હતી? કે શ્રીરામ કેમ બોલતી હતી? કલ એકવાર બોલ દે શ્રીરામ બોલ દે. હા, પછી જે કેમ કર્યું તું? જય કર જય. હા, જય. બપોર થઈ ગયું ને હવે આપડા થઈ ગયા બપોરા તૈયાર. તો જો બપોરા કરવા બેસી ગયા અમે બધાય. હા, હું પૂઈ ગયો જો ગાડીનું કામ ચાલુ છે હજી. ટાંકીમાં મોટર બદલાવવી પડે એમ છે. ટાંકી ઉતારીને જોઈ સાફ સફાઈ કરતો હતો. પછી કે હવે હું જમી આવું, તોય જમી આવ બપોર પછી કે પાછું બીજું કામ કરશું. હા, તો જો આ બાજુ માને પૂછ્યા છે શાક કેવાનું બન્યું? શાક શું બને? બટેટાનું શાક બન્યું ને રોટલા શાક બાજરાના. બપોરા હવારે ભાત વગાડ્યો તો પછી આપણું ગુવાર બટેટાનું મસ્ત નું શાક. હાલો બધાય બપોરા કરવા. હાલો બધાય બપોરા કરવા. બધાય જો અમે બપોરા કરવા બેસી ગયા. પ્રિયલ ને શું હાલશે બપોરામાં? રોટલો. પ્રિયલ ચડી ગઈ મારા ખોરામાં. હવે જે આપો એ તમે પેલા દેખતી નથી ને કઈ એની પપ્પા ને ખોરામ ચડી ગયા આવીને. કા જો દાગલે રમતી જાય ને. તો જો હાલો બધાય બપોરા કરવા. જો બપોરા કરી લીધા, બપોરે ખાઈ લીધું પી લીધું ને અત્યારે નવરી હતી ને પ્રિયલ હુઈ ગઈ. તો કબાટનું ખાનું જવું સાફ કરતી હતી ને જે આખું ખાનું ખાલું કર્યું ને એમાં હતી મારી સાડીઓ. તો એમ ધૂળ થઈ ગઈ હતી. તેમ થાય કે સાફ કરી નાખીએ. ત્યાં જો સાફ સફાઈ હતી ખાલી તો આપણે કયા સેટી ઉપર ઢગલો કરી દીધો. ને પછી મને વિચાર આવ્યો કે હાલો તો આપણે યુટ્યુબ ફેમિલીને આપણી થોડીક સાડીઓ છે આપણે બતાવી દઈએ. તો જો આપણે આવી ગયા અહીંયા સેટીએ ઢગલો કર્યો. સાફ તો થઈ ગયો. હવે એ હકાલીને મૂકવાનું છે બધું. તો જો પેલા આપણે આવી જઈએ આપણું આ મારું ગચોડું લગ્નનું લાલ અને લીલું 2 કલર છે. આ પાલવ છે આખો અને બહુ મસ્તીનું છે. મને તો બહુ જ ગમ્યું હતું. અને આ બાજુ પણ બુટ્ટા છે. જો આ આખા પાટલીમાં આવે બુટ્ટા. કલર બહુ મસ્ત છે, લાલ ને લીલો. લાલ મારો ફેવરેટ કલર છે. કેવો મસ્ત છે. આખું બહુ મજાનું છે. પેકો પેક રાખ્યું હતું. હવે આપણે આવી જાય આ બીજી સાડી પોપટી કલર. હા, આમ જો દાંડિયા રસમાં પહેરવા જેવી. આમાં દાંડિયા રસ રમે છો બધાય. મસ્તીનો કલર છે. આ જે મેં પહેરી નથી, ઉદઘાટન નથી કરવા. મોરલા હે જો છે ને મસ્તીના. આ પાલવ છે આપણે
આમ તો બધી જ મને બહુ જ ગમે. આ મસ્તીની છે, વર્ક વાળી છે, આ કૂચે એવી કે નથી. હવે આપણે આવી જાય બીજી સાડી. આ આપણી ત્રીજી સાડી બાંધણીની. જો બાંધણી છે, બુટી વર્ક છે આમાં. આપણે જોવું હાથી વાળું વર્ક છે. આ પાલવ છે, જો હાથીડા. આ મેં બે વખત પહેરી લીધી. લગ્ન પ્રસંગમાં, એક સગાઈ હતી ત્યાં અને એક લગ્ન હતા ત્યાં, 2 વખત પહેરી લીધી. અને આ તો પેકો પેક છે, હજી ઉદ્ઘાટન નથી કર્યું. આનું હજી સીવડાયું નથી. મેંગો કલર, કેરી જેવો કેસરી. આમાં ઓરેન્જ સ્ટોન નું ભરત છે. જો ચમકાઈ કેવી, અને કાપડ સાવ મુલાયમ છે આનું. પોચું પોચું પહેરવા ખાલી એમ તમને લાગશે કે સ્ટોન ને છે, પણ કાપડ બહુ મસ્તીનું છે. આપણે આ પાલવનો બોર્ડર છે, આખો આ પટ્ટો અલગ છે ને આ પટ્ટો છે, એમાં હે કેરિયું છે, મેંગો ને કલર મેંગો ને આમાં કેરિયું. આનું આપણે પ્રસંગ આવે ત્યારે ઉદ્ઘાટન કરશું પહેરવામાં. બધાય કલર અમારે આમાં બધી સાડીના અલગ અલગ જ છે, બધાય ટોટલી. એ હવે આખી રેડ આ મેં પહેરી હતી અને આનો ફોટો પણ છે, જોયો હશે ચોકેસમાં ફોટો છે આપણે. આનું કાપડ પોચું છે, આખી રેડ છે. આ મેં મારા કાકાનો દીકરો છે ને, દીકરાની વાડ હતી ને ગયા વર્ષે, ત્યારે મેં પહેરી હતી. બહુ મસ્ત છે, લાલ. પછી આ છે બાંધણી. આ સાદી છે, આ જે પહેરી નથી, મોકો મળશે ત્યારે પહેરશું. આમાં પોસ્ટર પણ છે, બોર્ડ પટ્ટી વાળી છે. પછી આ બીજી ગુલાબી. આનું કાપડ સાવ મુઠ્ઠીમાં સમાઈ જાય ને એવું છે, મસ્તીનું હે. આપણે પહેરીએ ને તોય હાવ ફોરું ને હાવ પોચું. ને આમાં જો આ દારિયા વર્ક છે, ફૂલ છે, પેટર્ન. આ મેં ગયા વર્ષે નહીં ને 53 વર્ષની ભાઈ બીજમાં આપણે કિરણબેનના ઘરે વરવાડે ગયા હતા ને, ત્યારે મેં પહેરી હતી. આ મસ્તીની હે, પોચું પોચું કાપડ હે, અસર હાવ પોચું કાપડ છે, અસર. ને આ છે બનારસી. આ મેં શિવનો બીજો જન્મદિવસ હતો ને ત્યારે પહેરી હતી. અને મારી બેન વર્ષા નાની છે ને, એનું સગાઈ જલ હતું ને, સગાઈ કે નાનું ઈ પ્રસંગ, ત્યારે મેં પહેરી હતી. આ 2 કલરની છે, દુધિયા અને ગુલાબી. આ બીજી બાંધણી. 2 કલર છે. આ બનારસી છે. અત્યારે પહેરી હતી મેં, 2 વખત પહેરી લીધી. આ બીજી બાંધણી. આમાં છે લાલ અને લીલો કલર, ના મરૂન અને લીલો કલર. આ બહુ મસ્ત છે, મન બાંધણી બહુ ગમે છે. આ મેં 2 વખત પહેરી લીધી, 2-3 વખત પહેરી લીધી. આ હું જયા પાર્વતી વ્રત ઉજવવા ગઈ હતી ત્યારે પહેરી હતી. પછી હમણાં આપણે ગામડે ગયા હતા ત્યારે પણ પહેરી હતી. આ કાઠું છે, ખાલી પટ્ટો મૂકેલો. આમાં જો સ્ટોન ચોટાડેલા છે, કાઠું છે આખું પ્લેન, અને આ બોર્ડર વાળું. આનું હજી ઉદ્ઘાટન આપણે નથી કર્યું, ત્યારે કરશું પાછું. આ બીજી બાંધણી. આ ત્રીજી. આ મસ્તીની છે. આનું કાપડ બહુ સોફ્ટ છે, એમાં જો આ બોર્ડર છે, ક્યાંય ઓલી નથી, બહુ મસ્તીની છે. જો નાની નાની બુટ્ટી અને આ બોર્ડર. આખી બાંધણી. આ છે પોપટી કલર, સેવાળિયા જેવો. ઓલો આછો પોપટી હતો. આ સાદી બખાડી. આ સાદી છે, પ્લેન. લગ્ન કરીને આવી ત્યારે 1-2 દિવસ પહેરી હતી, પાછી પહેરી નથી આપણે. સાવ સાદી છે, પ્લેન. આ પટ્ટી વાળી. અને આ વેલ્વેટનો પટ્ટો છે, જાંબલી છે ને, એ આખી ફૂલ વાળી છે. તો આનું કાપડ સાવ પોચું છે, મસ્તીનું. અને હવે આવી જાય આપણે ચણિયા ચોરી ઉપર. ચણિયા ચોરીમાં જોવું આ છે મરૂન. આપણે દાંડિયા રાસ આવે, ગયા વર્ષે તો ગયા હતા પણ રમવા ઓછી ગઈ હતી એટલે પહેરી નથી. આ મરૂન કલરની છે, મસ્તીની. અને નીચે ગ્રીન બોર્ડર છે, ટીકી વાળી છે. આ એની ચુંદડી એવી જ છે. એની ચુંદડી ન્યા જઈશે. એની ચુંદડી, એની ચુંદડી છે. એની ચુન્ની જો એમાં લટકણ કેવા છે, મસ્તીના. આ એની ચુંદડી છે.
પહેરીએ ને ખન થાય તો મજા આવે ને છોકરીઓને. મને તો બહુ મજા આવે. આમ કરીને આમ પાલવ નાખ્યો હોય આ આડી સાડીમાં ને ગુજરાતી સાડીમાં, એટલે બે સાડીમાં બહુ મસ્ત લાગે. ને ચા બીજી હવે આ બીજી, આ મેં એક વખત ટ્રાય કરી હતી પહેરવાની પણ પછી કાઢી નાખી. બ્લુ કલરની છે, પીળો બોર્ડર છે, આખો બ્રોચ છે, મોટા મોટા બુટ્ટા છે એકદમ મસ્તીના. આ એનું બ્લાઉઝ છે ને? આ એનું પીળું બ્લાઉઝ. ના એની ચુંદડી. ચુંદડી બહુ મસ્ત છે. આની ચુન્ની મને બહુ ગમી હતી ને, તો મેં કીધું હું આ પહેરી લઉં. આખું બ્રાસાનું છે જો આ ચુન્ની, કેમ છે મસ્તીની, અને છે બહુ મોટી. આ બોર્ડર આ છે ને એવી ચુંદડી. મેચિંગ ની. અહીંયા બ્લુ પટ્ટો છે આનો, ના બ્લુ આમ બ્રાસા, ને છે મોટી જબર. બધી ચુન્ની આમાં બહુ મોટી છે. અને બ્લાઉઝમાં જો કાચ મોતી એવું પેટર્ન છે આપણી પાસે. પેટર્ન બધી માં લગાઈ છે. આ ફેવરેટ કલર છે મારો બીજો, ગુલાબી. આ મસ્તીની છે. આમાં પોપટી સ્ટોન છે, સોનેરી સ્ટોન છે, અને આ બુટ્ટા જો, અને નીચે આખો મરૂન પટ્ટો છે, એમાંય નાના નાના ફૂલ, આ સ્ટોન છે, આ બધું છે. આ કલર બહુ મસ્તીનો છે. એમાં આ પોપટી સ્ટોન છે ને એટલે પોપટી ચુંદડી છે. આનું કોમ્બિનેશન બહુ સરસ છે, ગુલાબી અને પોપટી. અને આમાં વર્ક જો કેવું છે મસ્તીનું. જાંબલી બુટા છે, તો આ જાંબલી બ્લાઉઝ. જાંબલી બ્લાઉઝ છે આપણે. એમાંય જો બુટી આ મસ્તીની છે. આમાં પેટર્ન છે બહુ જ અસર. આનું કલર કોમ્બિનેશન બહુ મસ્ત છે. પોપટી અને ગુલાબી અને જાંબલી બ્લાઉઝ છે, ત્રણેય અલગ અલગ છે. હજી આ ચોથી હજી આપણે છે. આમાં બે કલરની છે આ ચોલી, ગુલાબી અને રામા કલર. અને એમાં જો બુટ્ટા, આ એનો બ્લાઉઝ આટલી પ્લેન નહીં છે, એટલા બુટ્ટા, અને આ બોર્ડર. બધું આમાં ત્રણેય અલગ અલગ છે. બે કલર, બે બુટ્ટા અને પટ્ટો. એવી મસ્ત છે. અને અંદર છે જો આપણે પોચું પોચું વેલ્વેટ નું. આ એનું બ્લાઉઝ. એનું બ્લાઉઝ છે એની રામા ચુંદડી કલર નું. એના બુટ્ટા જો હોય જ બધીમાં. જે આપણે આ ચુન્ની આ જરાક લસરી જાય, લીસું લીસું છે ને તી. આમાં લટકણ આપણે આપેલા છે. અને આ નાનો બુટ્ટો આમાં છે ને બ્લાઉઝમાં જ એવો બુટ્ટો જો અહીંયા છે ને એવો. આપણે ચણિયા ચોરી પૂરી થાય છે. હજી એક ચણિયા ચોરી છે હવે. આ ચણિયા ચોરી છે મારા મામા તરફથી, મામી તરફથી આપેલું. પાનેતર માટે મેં સાડી નથી લીધી, ચણિયા ચોરી લીધી હતી. માંડવા લગ્નમાં પહેરી હતી મેં. ક્રીમ કલર છે, ચમકવાળું બ્લાઉઝ છે. જે આ બ્લાઉઝ આ કિરણબેને પહેરી હશે, તમે જોયું હશે વિડીયો. ને રેડ કલરની ચુન્ની છે આપણી. મને ચણિયા ચોરી ગમી હતી એટલે મેં ચોલી લીધી. પાનેતરમાં સાડી નથી લીધી. મામી કે તમારે જે લેવું હોય લઈ લેજો. તે આપણે જો આ લીધી હતી. ચામાં અમુક બ્લાઉઝ છે ને, અમુક બ્લાઉઝ અમુક સાડીઓના સીવડાવેલા છે. જા બાંધણીનું છે. ઘણી સાડીઓના સીવડાવેલા છે. એમાં પછી દક્ષાને પહેરવું હોય તો પહેરે, નકો સાડીઓ ઓછી પહેરે છે. પણ આપણે એક દિવસ સાડીનો વિડીયો દક્ષા કે મારે બનાવવો, તો મસ્ત મજાની સાડી પહેરી અને વિડીયો બનાવશે. હા, બ્લાઉઝ તો અમુક માં જ બાકી છે, બાકી બધું આને સરસ નો છે. ચણી આ ઓલાનું છે, એના બ્રોજો. વધારે બ્લાઉઝ છે. વધારે પડતા હું ને પ્રસંગમાં જ સાડી ને સગાઈ ને એવું પ્રસંગ હોય ને, લગ્ન ને એમાં જ સાડી પહેરું. બહુ ઓછી પહેરું, બાકી ઘરમાં પોપટી કલર ની છે. કાઢ તો વધારે તો મને આમાં બધી સાડી બહુ જ ગમે છે. ચણિયા ચોરી બધી મસ્ત છે અને સાડી બધી મસ્ત છે. હજી 3-4 સાડી મારા પપ્પાને ઘરે પડ્યું. કેટલી છે યાદ નથી, 4-5 તો હશે. ડ્રેસ એવું બધું થોડુંક ત્યાં રાખ્યું. ત્યાંથી આપણે કંઈ જવું હોય કે કરવું હોય તો આપણે ન્યાય રાખી થોડીક. આ જો આ છે ને પાલવ નો ભાગ. આ છે જો આ રીતના. ઈ ન્યા ઓલાય આવશે પાટલી એ
કબાટ તો સાફ થઈ ગયો. હવે હાડીનો મેં ઢગલો કરી હકેલવા જવા, કેમ કે ઢગલો કરી દીધો. હવે હકેલ હોતા પડે ને મૂકવા જવા, તો સાફ સફાઈ તો થઈ ગઈ. હવે આને આપણે બતાવી તો દીધી, હવે તો એ હકેલી લઈએ ને મૂકી દે. પ્રિયલ કુતી તા આપણે કરવા માંડીએ, એમાં માં હેલ્પ કરશે. માં તો હવે કરે ની તો ક્યાં જાય હેલ્પ? તમે કર્યા ઢેગલા, હવે માને આરામ કરવો તો તી માને આરામ નહીં થાય. તો જરીક જાજી છે એટલે માં હેલ્પ કરશે. તો હવે જો ઢગલાને આપણે હકેલી લઈએ ને હરખા વ્યવસ્થિત પાછા મૂકી દઈએ. તો બધાય કોમેન્ટમાં કહેજો કેવી બધી આ મારી સાડી ને ચણિયા ચોરીને કેવા લઈ ગઈ બધાય. તો વાગી ગયા ને બે ગયા ખાટલે ને. તો જો ઢાકલા જેવું નતું. પ્રિયલ તે નીંદર કરી? નિંદર કામ કરે? પ્રિયલ ને 1.5 કલાક હિસકાવી, મને ભેગી હુરાવી દઈ એમ છે પ્રિયલ. પ્રિયલ ને ન નિંદર આવે. અમે હું ને માં ને હાડી હકેલતા હકેલતા મૂકતા હતા ને, તો પ્રિયલ હે ને કાકા હિસકાવતા હતા ને થોડીક વાર ઉઠી, પછી ઉઠી ગઈ હતી. પછી દાદી કેટલી ઘણી ક્યારના કલાક 1.5 કલાક હિસકાવતા હતા, હુતી જ નહીં. નિંદર જ ન કરી. આપણે હકેલતા કેટલી કલાક તો એમાં નીકળી ગઈ હતી. હિસકાવતા જતા હતા ને હકેલતા જતા હતા. હજુ જો હાડી બતાવી, એમાં ઢગલો કર્યો તો હકેલવામાં વાર લાગી ગઈ. ને પ્રિયલ ના તકાવશે મુર દાખલો પડે છે, દાખલો. પેલા એ બધા કોમેન્ટ કરી હતી કે સાડી પહેરીને વિડીયો બનાવજો, તો હવે થોડાક દિવસો પછી બનાવશું આપણે નિરાતે. તો સાડી તો આપણે તમને બતાવી દીધી. કબાટ ખાલી કરી નાખ્યો, આખો ભાગ કબાટ નો મારો જ ભર્યો. પ્રિયલ ના પપ્પા ના થોડાક બે ખાના ભર્યા. કા દીકો આમ જોતો હજી ડ્રેસ નહીં તો કઈ પછી બતાવ્યું નહીં. હકેલી કઈ લેવું? હા, એ પછી નિરાતે પાછો આપણે બીજો વિડીયો બનાવશું એના માટે. કા દીકુ વાવા વાવા ક્યાં તારું? વાવા વાવા બતાવ તો, ક્યાં વાવા તારું? હરિયમ એ લે આ બતાવે વાવા. હરિયમ અરે 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 હા વાવા એ લે. પ્રિયલ આજે જો નીંદર ઓછી કરી ને ઠંડા વધારે કરે, નીંદર નથી કરી ને એટલે હું કરે. હા જો નીંદર ન થઈ ને એટલે. ને પ્રિયલ ના પપ્પા તો પાછા ગાડીનું કામ હતું તે વયા ગયા, હજી આવ્યા નથી. ને આપડે જીતભાઈ ગયા દેણું મૂકવા છે, નો વારો આવી ગયો ને. ચીણો ચીણો વરસાદ પૂછલા આવે છે. ચીણો ચીણો આવે જાક કર્યો. કેવો વરસાદ આખાઈમાં જાકલું થઈ ગયું છે ને હવે ઝીણો ઝીણો વરસાદ આવે. તો હાલો, તો હવે આપણે અહીંયા વિડીયો ને એન્ડ કરી દઈએ. મળશું પાછા નવા વિડીયોમાં. મળશું ને? હા કેતા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ને સાડી કેવી લાગી કોમેન્ટમાં બધાય કહેજો. તો મળશું પાછું નવા વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ. જો બે હાથે બે કર. હર હર મહાદેવ. અરે વાહ. જય